ખબર તો આડા ગાડાનો ફેર પડે છે મારા બાપ. કેમ કે દુઃખ કોને કેવું, દુઃખ કોને કહેવાય મિત્રો? કોઈને માયાનું દુઃખ, બીજું દુઃખ કે ભાઈઓનું દુઃખ, ત્રીજું દુઃખ કોને કહેવાય? હગાનું દુઃખ કીધું છે. અને ચોથું દુઃખ એને દેવીનું કહેવાય સાહેબ. દેવીનું દુઃખ કહેતા કેમ કહેવાય? દેવીનું દુઃખ એટલે શું? કે આમાં બધા દેવીની પૂછતા હોય. બાપ બધા દેવી નો પૂછતા હોય આમાં. અને દેવી પૂછવી હોય પણ ત્યાં મેળ નો હોય, હક નો હોય ભાઈઓમાં. આ થોડી કવા બોલી હોય. દેવીના દર્શન નથી થતા ને મારી નાય. એ મોટામાં મોટું દેવીનું દુઃખ છે હો. અને મેં તો અહીંયા જોયું કે પીંડા ખાઈને જગ્યાની અંદર અમારી વસ્તીને એકે પાટીનું દુઃખ નથી હો. એ નથી ભાઈઓનું દુઃખ, નથી હગાનું દુઃખ, નથી માયાનું દુઃખ, નથી લાકડીનું દુઃખ. કેદી મારા દાદા હકલા ઉકલાની દેવજે આ જગત ઉપર કરાર લેખ લખેલા છે. કોઈ મારા દાદા રામા દાદાની કીધી કરી છે. મારા બાપ રામા જે કોઈ છે ને કોઈ એની હાસા ચલતી ભક્તિ કરી છે ને. કેતી મારી સિંધુની મેલડીએ કીધું મારા રામલા રવા દે. અને આ પીડા ખાઈની જગ્યાની અંદર વિલો હર વસ્તી જો પાડાનું ખાડું નો રસી દો અને બેટા જો ધારા કર વાડી નો રસી દો અને આ જગ્યાની અંદર તો હદાવતમાં બાંધી દો અને જગતમાં તો અયોધ્યા જેખું રાજ નો કરી દઉં ને કે મને રામલાલની દેવ મને સિંધુની મેલડીને ખોઈ લાગે જાય. મારા રામલા તારો તો 100 ને 81 નો કરી દો અને આ જગ્યાની અંદર જો પૂછ્યા રહેવા દો અને બેટા તો કુબેરના ભંડાર નો આપી દઉં ને કે તમે હગલા ઉકલાની દેવને સિંધુની મેલડીને ખોઈ નાખી દો. બેટા 4 વાગ્યાની ઘડી થાય અને કદાચ બક્તરિયા ભાથા પીડી લે અને કાબરા સંદર્ભના ઓઠણા ઓઠી લે અને એક મારા દાદા રામલાની વસ્તીની માથે જો મેં ઘાટમણનો સાયો ન રાખું ને તો મને સિંધુની મેલડી લે ભોય લાગી લાવો, ભોય લાગી લાવો. આપણે
મારી સિંધુડી આપે ઘણી દેવી સિંધુડી મેલડી સિંધુડી મેલડી શું મને નારસિંહ આવીને હું પૂરો પાડો પાંગલ મેરિયાની જેમ આશા પર દૂધ પતરી હો મસાલો હવા છે ગોગળ આઈ મારા બાપ વલ્લભલી દેવી આઈ મારા ઘોડિયા હિતી શ્યામની ઘડી થાય લાખનો માંડવો હવા લાખનો કુટિયો સલ્લો આવે બેટા પીંડા ખાઈની જગ્યાની માથે તારી વસેલી ઉપર તો નબળો ડાક સડવા દો તારા ઝેર ભર્યા જાટકાની અંદર નબળો ડાક પડવા દો અને ઓલા ભાંગલ મેરિયાની જેમ મારા ખોડિયા તો તારા ધુપાણાના ધર્મે આવી ઊભી નો રહું ને તો મને હગલા ઉગલાની દેવને સિંદુરીના ખોઈ લાગી જાય કમા દાદા મેં તો ઘણી જગ્યાએ એવું જોયું છે જેની દેવી કામ નથી કરી દેતા એ મારો બાપ નારસિંહો વીર કામ કરી દે છે આઈ મારા દાદા વાઘલાની દેવી લાવો લાવો મારી પીંડા ખાઈની જગ્યાની માથે કોઈ હાડા ત્રણ દિનનું મળતું મને કોઈ નારસિંહાને દેખાડો કોઈ મારું હારા તેંદીનું મળતું મને નારસિંહાના આશરે કોઈ નાખે અને કોઈ મારી વસ્તી ઓછામાં હુડું પાડે અને જો હારા તેંદીના મળતા જો બેટા ન કરી દઉં ને એ મારા કમલા તો મને નારસિંહા વીરને કોઈ લાગી જાય ઘોડી નો યશોબા
ગોરી આવજે મારા જદવી આવજો આવજો કેમ બાકી તું ને બનુભાઈ આ દુનિયાની અંદર આ હટાણા તારા કરેલા છે આય મારા બાપ સંબુડાની દેવી મારા બાપ સંબુડી દેવી મારા બનુડા મને હવા રૂપિયાનો તણકો લાવી દે તારા હટાણા કરેલા જો ખોટા થવા દો તારી બાવન ઝોપડીની અંદર જે લાલ આંકડા લખ્યા ને અને જગતમાં જો મિશ્રા થવા દો આય મારા વાણિયા તો તમને હગલા ઉગલાની દેમણી સિંદુરીને ખોઈ લાગે જાગો ને ખોઈ લાગે જાગો અમિતભાઈ પધારો પધારો અમિતભાઈ ડાભી એ જોરદાર તાળીના ગડગડાટથી મારા અમિતભાઈને વધાવી લો હા પધારો આવો મિત્રો મારી માં વિહળી મારી હરસાથી મારી જીવા પત્ની જગતની માથે હીરજી મારા બાપ જહમદિયા પદિયાની દેવી મારા દાદા નાનજી ગોરધનની દેવી કહેવાય સાહેબ અસલની સડી વાળો કહેવતમાં કીધું ને સાંભળ્યું કે સોરા ઘણા પણ ભેડા વગર ભજે નહીં ઓલું ભેડા જાતા વણ ભેળાનો
આઈ મારી વિહળી હરજાદી, મારા પાંચ પૂર્વજના ધર્મની દેવી, મારી જીવાપરના આઈખાની દેવી. બાપ શું મને લાંજીડાની દેવીને હું ટપોરો પાડો છો? આઈ મારા સપાઈ, આ જગત માતાના સડી હોપી ને, પણ એથી મારો નાનજીડાની જગુ જીવન જીવજો. મારો નાનજીડો બની રહેજે. જા બેટા, તારા શેષતર વાળામાં લીધો રમાડું ખાંડું થવા દો. તારી હામો તોય રાવો બની જાય, બેટા તો દહીતરો બની જાય, અને બેટા તો હિસાબ થવા દો ને તો તમને વિહળી હરજાતીને અને આ જગ્યાની અંદર મને સિંદુરી મેલોડીને ખોટ લાગી જાય. આ મારી વિહળી મારી કુંઢાની ભાગનારી મારી વસ્તી કોઈ મારી નાનજીડાની વસ્તીને કોઈ સકારો દેતા નહીં હો. મારી નાય આ તો નાનજીડું જ બોલું છું. નાનજીડાની દેવી મારી વિહળી હરજાદી બોલું છું કે કોઈ મારી નાનજીડાની વસ્તીને સકારો દેતા નહીં હો. હા હા મળે. અરે બેટા, આ પીડા ખાઈની જગ્યાની અંદર મારા સફાઈ જો તારું ઢાકેલું ઢોળાવા દઉં અને બેટા તારા ભણતરમાં ભૂલ્યું પડવા દઉં ને તો તમને વિહળી હરજાદીને ખોટ લાગી જાય. થાળા ગાલોની જગ્યાની માથે હતી મારી માં વિહળી. કારણ કે મિત્રો આવ્યા છે ગામ દલખાણિયા કોટડાથી અમારે ગોગનભાઈ લખમણભાઈ જ્યાં બેઠા હોય ત્યાંથી આ સાનિધ્યની અંદર આવે અમારે ગોગનભાઈ લખમણભાઈ વાઘેલા. પધારો મારા બાપ. જોકે આ રાંધવા વાળા ઘરના છે, જમવા વાળા ઘરના છે ને પીરહવા વાળા ઘરના છે. કારણ કે મેં ભગત બાપુને કીધું હતું, અમારા પ્રેમદા બાપુને, કે ભાઈ હું આવું ખરો પણ કલાકારનો વ્યમ લઈને નહીં આવું. કારણ મારે કોઈ કલાકારની એવી આશા નથી ભાઈ, અને કોઈ ઇનામ હાટું નથી આવ્યો દાદા, કોઈ ઇનામ હાટું નહીં. કેથી મારા દાદા હકલા ઉકલાની દેવીને તો મને ઇનામ દેવાનું થાય ને બાપ. મારી ગાડીનો સ્લેબ લાગશે ને બાપુ,
મારી સિંધુડીને જો મને ઇનામ દેવાનું થાય ને સાહેબ, એ મને રોડે નીકળી છે ને ત્યાં મને ઇનામ આપી દે મારા બાપો. અને એની આગળ ઇનામ માંગવાનું ન હોય, એની આગળ માયા માંગવાની ન હોય. અને હું તો અમરસિંહભાઈ ઘણી જગ્યાએ કહું છું કે કદાચ ને આવી હોય ને, કદાચ મળી હોય ને સાહેબ, તો માયા નો માંગતા, રૂપિયા નો માંગતા. પણ એકનો એવો સમય હતો ને સાહેબ, આની જેમ પ્રકાશભાઈ પ્રોગ્રામ કરીને આયલો થતો હતો, મને ખબર નથી મારા કેટલા ઉજાગરા હતા એમ સાહેબ. પણ એ હજારો ગામના પલ્લેથી મારી ગાડી હાલી આવતી ને હું પછી હાંક્યો આવતો હતો. અને ગાડી હાંકતા હાંકતા દાદા મારાથી હુવાઈ ગયો, મારાથી હુવાઈ ગયો, મને જોલું આવી ગયું. અને કેટલા કિલોમીટર ગાડી હાલી ગઈ એ મને ખબર નથી. તેથી મને નક્કી એમ થયું કે સાહેબ, આ દેવી પૂજક ની અંદર મારી નાઈટમાં હું ઇનામ નથી માંગતો ને, આ પરિણામ એનું છે કે મારી ગાડીનો ડ્રાઈવર કોક બીજો છે સાહેબ. મોટા ભાઈ, ઇનામ તો આપણે હું માંગી કી સાહેબ, ઇનામ તો એને દેવાનું છે મારા વાલા. એ મારી નાઈટના બછડાને તો હિમ હિમ રાખે ને, અમારી નાઈટના બછડાને તો હાજા નરવા રાખે ને સાહેબ, એનાથી મોટું ઇનામ આ દુનિયાની અંદર ક્યું હોય? થાણા કલોની જગ્યાની અંદર મારી વિહળી હરસાથી આઈ મારા દેવલા. વિચારનો સમય થઈ ગયો ને, તેથી મારો દેવલો આહુડા પાડતો હતો કે મને હું તો આખ્યા આંધળો કાને બેરો, મને ધંધેસની ખબર નથી, તારી ગતિની મને કાંઈ ખબર નથી. કેથી મારી વિહળી હરસાથી બોલી કે મારા દેવલા હાલ બેટા, આ તું ભાથો ભીડી લે. અને જગતમાં જોઈએ એથી ભીડેલા ભાથા તો ખોટા થવા દો, અને 18 ખાડીનો ભગરીઓ જો તારા મખે ન ખાવ ને, આઈ મારા દેવલા ભવા, તો તમને વિહળી હરસાથી ને ખોઈ લાગી જાય.
લાઠિયાની દેવી તન મનાવું મારી કુંઢાની ભાંગનારી આવતી મારી કુંઢાની ભાંગનારી રે રે મારા દાદા નાથાની દેવી રે मन बोलावो ए सुमरा लाखला મને દેવલાને યાદ કરે તારી ગુદારી જગ્યાની માલપા બેટા મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માને કોઈ ભાગ્યો ભાગ માને અને મારી વસ્તીનો દુઃખી લે આ ખબર લેતી પાછી પડું ને કેદી મને વિહળીને મને દેવલાને ખોટ લાગે બા દેવલાને ખોટ લાગે भांगल मेरी आई है देवी हारुती दागनी पथारी करी थी मंजी भाई दुनिया ની માલપા હવે આપણાથી થાય દેવી હારુતી દાબની પથારી કરી દેવી હારુતી દાબની પથારી કરી મરાશડો અમરશિવાય સાસવડની જગ્યા મારા દાદા નાગરા કુંડાની દેવી મારા દાદા ગણાય હવસોની દેવી હો મિત્રો એટલે આ માણસની માથે કે જવું તું તું ખતું સાસવડની જગ્યાની માથે જેને એમ કહેવાય ઊસું જોવે યાદ નીચી જોવે ધરતીમાં કોઈ ધણી નહીં કે મારો હમલો દેવી દેવી કરે ને બેટા મારા હમરા રવા દે આ જગ્યાની અંદર એક વૈશાળ આહુડા પાડીમાં રવા દે બા એ જગત
જગતની અંદર તને વૈશાળ આહુડું પડવા દો, જગતની અંદર જો તને વૈશાળ રહેવા દો ને તો તમને વિહળી હલતાજીને ભોય લાગી જાય. વાહ વાહ માડી. તારી સિવાય કોઈ અમારું ધણી જનઈ મારી દેવી, મારી કુધાની ભાંગનારી મારી દેવી. ક્ષેત્ર મળવાની રવાડું ખાંડું થવા દઉં ને તો મને લાકડા કુંડાની દીને ભોય લાગી જાય. પીડા ખાઈ સિગારી માથે કોઈ મને રાજ તો ઉઠા નાખો તો હવા ન પાડી દો. આઈ મારા ફામલી વાળા પીડા ખાઈ સિગારી માથે કોઈ ઉઠા નાખો મારી રાજ તો હવા ન પાડું ને તો મને વિહળી હલતાજી ને ભોય લાગી જાય. આપણે પીડા ખાની જગ્યામાં મારી નાચ હે મારી સારુલના થડા વાળી. કારણ કે મિત્રો થોડા મારા દાદા ગીગલાની દેવી ગોરધનભાઈ ધર્મ છે ને એ તો વિશ્વાસ છે સાહેબો. અને ભાઈ એક મહેરબાની કરીને માથામાં કોઈ હાકલ લેશો માં કોઈ પણ હુરાપુરાનો ગોવો હોય માતાજીનો હોય તો માફ કરજો. માથાની અંદર માથામાં કોઈ હાકલ ન લેશો. ધૂણો મજા કરો તમને છૂટક છે પણ માથામાં મહેરબાની કરીને કોઈ હાકલ ન લેતા ભાઈ. મારી વીરપુરની જગ્યાની અંદર
મારા બાપ સપુડાની વસ્તી હો કે મારા ગોરધૈયાની માથે જ્યારે વેળા પડી ગઈ કે મારો બાપ તો દેવી દેવી કરતો વયો ગયો પણ હું ગોરધૈયો દેવી દેવી કરતો મરી જાય છે કે રેવા દે મારા ગોરધૈયા અને મારી ગોવિંદપુરાની જગ્યાની માથે આવી બેઠા એક મારી ગેલડી મેલડી હુરમાઈ મારી દોહલિયા વડલાની દેવી મારા દાદા નાન્યા ભડિયાની દેવી મારા બાપ ગીગલાની દેવી બેટા સાહેબ આ મારાને દેવીનું દુઃખ કહેવાય હો એના ભાઈઓનું દુઃખ હગાનું દુઃખ દીકરાનું દુઃખ નથી એને દેવીનું દુઃખ કેમ કે પસા વર્ષથી એકદી મારી ગોવિંદપુરાની જગ્યાની અંદર મારી દેવીના દર્શન ન થતા મારો ગોરધૈયો આ દેવી હાટું તલખી રહ્યો છે સાહેબ આજની વસ્તી દેવી હાટું આજની કન્યા દેવી હાટું તલખે છે આઈ મારી દોહરિયા વડલાની દેવી મારા બાપ નાન્યા ભડિયાની દેવી મારા ગોરધૈયા એકદી મારી કેલડી હમો ભાવ રાખ મારી કેલડી હમો ભાવ રાખ અને એકદી મારા બાપ ગીગલાની હમોનો ભાવ રાખ અને બેટા તો તને આપે દેવી નો હોપી દો અને આપે દેવી દો તને દર્શન તો કરાવું ને તો તમારા ગીગલાની દેવીને ખોઈ લાગી જાય ભાઈ આ ફરીવાર મેં રિક્વેસ્ટ કરી છે કે અમારા ગોગનભાઈ લક્ષ્મણભાઈ જ્યાં બેઠા હોય અને પ્રેમદાસ બાપુ પણ કહેવરાવે છે કે જ્યાં હોય એ ત્યાંથી મારા ગોગનભાઈ લક્ષ્મણભાઈને અહીંયા બોલાવે છે મારા બાપ પધારો એક રૂપિયો આજના સાનિધ્યની અંદર અમારે માતાજીના ભુવા મારે કરશનભાઈ સિંધુ મેલડીના ભુવા 1001 રૂપિયો આપી માં ભગવતીની જ્યાં બોલાવે હા મિત્રો અમારે બસુ બાપાનો પરિવાર એવા અમારે નાનજીભાઈ એ ભંડારી તરફથી 1001 રૂપિયો નાનજીભાઈ ભંડારી તરફથી મળ્યા છે મિત્રો ભાવથી જે બોલાવે બોલ મારી સિદ્ધાઈ બોલાવની કારણ કે મિત્રો આપ
આ ફળ ધકી જવું જોઈએ હો. કારણ કે આ ફળ જામતું નથી, પણ એનું કારણ છે કે તમે હરખી ઝેર નથી બોલાવતા ને, એટલે ફળ જામતું નથી મારા બાપ. પણ ઊંચા હાથ કરવાનો પ્રેમ ભાવથી જે બોલો મારી સીધોય બાના, મારી સીધોય બાના, મારી સીધોય બાના, મારી સીધોય બાના. ખાલી જીભેથી જે જકારો કરવાનો છે, ઉષા હાથે કરવાના છે, મોઢેલી જે જકારો બોલવાનો. બોલ મારી મેલડીના, બોલ મારી મેલડીના, બોલ મારી મેલડીના. દાદા નરસિંહ વીર, દાદા નરસિંહ વીર, દાદા હગલા ઉગલા નાના, દાદા હગલા ઉગલા નાના, દાદા હગલા ઉગલા નાના. સદગુરુ બજરંગદાસ બાપા, સદગુરુ બજરંગદાસ બાપા, સદગુરુ બજરંગદાસ બાપા. મારા ધીરા ભગત કા, મારા ધીરા ભગત કા, મારા ધીરા ભગત કા. મિત્રો એક રખા દાદાના નામ ઉપર અમારે ભાઈ સુનિલભાઈ 151 રૂપિયા આપી અને એથી આ જગતની અંદર મારા બાપ રખો રખાની દેવીના અને દાડમાં દાદાના નામ ઉપર મારા સુનિલભાઈ આપ્યા છે પ્રેમ ભાવથી. આ અને ભાવભેરું આમંત્રણ મારી નાયતને પાઠવે છે કે 24-25 તારીખની અંદર ઉપલેટાની અંદર રખા દાદાનો ભવ્ય દેવ ડાયરો રાખેલો છે. મારી નાયત બધાને આમંત્રણ પ્રેમ ભાવથી પાઠવે છે અને બધાય દાદાના દર્શને અને લાભ મેળવજો. અને મારા સુનિલભાઈ 151 રૂપિયા આપી અને રખા દાદાની જે બોલાવે બોલ મારા ઉપલેટાના રખા, બોલ મારા ઉપલેટાના રખા, બોલ મારા ઉપલેટાના રખા. શાંતયુ માતાની, શાંતયુ માતાની. હા અમારે માણિયા દાદા, અમારે વાઘેલા પરિવાર પિંડા ખાઈ 1001 રૂપિયો. હા મારે શંભુ બાપાનો પરિવાર, મારે ભનુભાઈ 1001 રૂપિયા આપી અને પ્રેમ ભાવથી. મારે શંભુ દાદાના નામ, મારે શંભુ દાદાના નામ. અમારે નરસિંહ દાદાના ભુવા અમારે કમાભાઈ વાઘાભાઈ 1001 દઈ અને વાઘા દાદાની બોલ વાઘા દાદા, બોલ વાઘા દાદા. અને ભાઈ અમારે મનુભાઈ જે બોલ લખાવા હોય તે બુકમાં લખી નાખજો. અમારે મનુભાઈ લખવા આવે છે. આ પીડાખાની જગ્યાની માલપા મિત્રો એ ગરીબા એવી રાખવી જોઈએ ભાઈ. અમારે પઢિયાર શ્રી ખોડાભાઈ વલ્લભભાઈ 1001 દઈ અને વલ્લભ દાદાની જય બોલાવો ભાઈ. બે હાથ ઊંચા કરીને અમારે વલ્લભ દાદાની જય બોલો. બોલ વલ્લભ દાદા, બોલ વલ્લભ દાદા.
એટલે ખૂબ સરસ અમારે જૂના ને જાણીતા અમારે મંજીભાઈએ પણ આ દુનિયાની અંદર કરશન ભુવા દુઃખ વગરનું ક્યાં કોઈને ધર્મ મળે છે ભાઈ પીનાખાની જગ્યાની માલપા અલા જેના આડુની માલપા જેને ગરીબાઈ રાખી હતી ભાઈ કેવી ગરીબાઈ કે મારા બાપ મારા દાદા કુરજીએ જેના હાડની માલપા ગરીબાઈ એવી હતી ને ભાઈ કે મારી સિંધુડી મારી મેલડી મારા બાપ ભરવાની દેવી મારા દાદા ભીખાના માંડ્યા બનાણની દેવી જોજે હું કુરજીડો નબળ છું પણ મારા પાણ પહોળા છે હો ભાઈ નો આવ્યા છે એમાં જેના હાડમાં છેલ્લા શ્વાસની અંદર દેવી 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 સખી દેવી 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 સખી અને મારે મોહન બાપા ભાઈ ઓ મારી નાથ ક્યાં જગ્યાની અંદર મારા બાપ મોહને દેવીની આગળ ઓળતો કર્યો કે મારી દુનિયાની માલપા આ પીનાખાની જગ્યાની માલપા હું હસ્યું ન હોય પણ મારી વસ્તી મારા પહોળાની માલપા કોઈ જાતનો કમીનો ન આવવા દેતી હો રવા દે ને રવા દે રવા દે ને મારી દેવી રવા દે ને રવા દે અમારે જયંતિભાઈ 200 રૂપિયા દઈ અને કુરજી દાદાની જય બોલાવો મારી રવા દે જગતની માલપા ઊંડા કુવામાં ઉતરી એક દી મારા મોહનિયાની વરત વાટીસમાં હો તારી શિવાય કોણ ધણી મારી જગતની માલપા મારા ઘરની માલપા હશે નહીં હોય એ તો તને ખબર પણ દુનિયામાં જેને ગરીબાઈ ભોગવી છે ને ભાઈ ખિસ્સામાં હશે નહીં હોય મારી નાઈટને રોતી નથી રવા દીધી ભાઈ મેરામભાઈ एक 1001 થી અમારા ભનુભાઈ દેવાભાઈ ગામ રામણીના 1000 દઈ સિંધુ મેલડીની છે બોલાવે 1001 દઈ બગીચરાના અમારે અનુભાઈ મનસુખભાઈ માં વિહોતની છે બોલાવે ભાઈ 500 રૂપિયા દે અમારા વિનેશભાઈ ગોરધનભાઈ ગામ બગીચરાના વિહોત માની છે બોલાવે 500 રૂપિયા દઈ અમારે સંજયભાઈ વલ્કુભાઈ વિહોતમાની અને દાદા ગીગડાની જય બોલાવે 1001 દઈ અમારે હોકારી આજુભાઈ જયંતિભાઈ આજુભાઈ 1001 દઈ અને વિહોતમાની જય બોલાવે આ દુનિયા એલા એમ નામ નો નમે ભાઈ
દાદા કુલતીની ગરીબા રવાતી મારી ગુરજીરાની વસ્તી દુનિયાની માલપા શેના ઓળખા કરો છો મને મને પારકા ગામના સીમાડે લઈ જઈ મને ગુરજીરાની વસ્તીને શેર પણ દુનિયાની માલપા શું મારી નાચ જગતની માલપા મને સીધુડી મને મેલડીને મને નારસિંગાને બોલાવો પારકા ગામનો સીમાડો હોય અને મારી વસ્તી માથે કોઈ મેલી વિધા ના કામણ કરે અને કોઈ જાદુગરા વિધાગરા ઘેરી લે જો આવી ઊભી નો રહે તેથી મારી સીધુડી મેલડીના નામના સારિયા ભાગ્યો ભાઈ हमारे करंजती पधारेल मेहमान समन भाई अर्जुन भाई 500 रुपया दे અને પાવાની દેવીની જય બોલાવસ ભાઈ ચીલુ ભાઈ સામજી ભાઈ રમેશ ભાઈ સામજી ભાઈ 500 रुपया દે સીમાસીના સિંધુ મેલડીની જય બોલાવસ ભાઈ 500 रुपया દે અમારા સતુર ભાઈ મોહન ભાઈ માં સિંધુની જય બોલાવસ ભાઈ હું નામ विनु भाई 101 दे અને માં સિંધુની જય બોલાવસ ભાઈ અને અમારા રસિકભાઈ ધીરુભાઈ 1001 દે અને માં સિંધુની અને દાદા નારસિંહની જય બોલાવસ ભાઈ અમારે જગુભાઈ 500 रुपया દે અને માં વિહોરની અને દાદા અમારે જયસુભાઈ કોટડાના 500 रुपया दे સિંધુમાની અને કેસુ દાદાની જય બોલાવસ ભાઈ ધીરુભાઈ કોટડાના 500 रुपया દે અને કેસુ દાદાની જય બોલાવસ वसती ने अमरत वादती नहीं हमारे 500 रुपया दे लाखा भाई देवा भाई 1000 ने 1 दे लाखा भाई देवा भाई मां विहोरनी અને દેવા બાપાની જય બોલાવો મારી અમારા દાદા ભીખાની વસ્તી છે દાદા મરવાની દેવી ભીખલાની વસ્તી હાંભળો આ પીડાખાની જગ્યાની મહિમા મારા કરસનિયા લાગે લાગ મહિના છે ને બેટા
પણ આ પીડા ખાઈનો સીમાડો આવવા દો ને, મને પીડા ખાઈનો સીમાડો વધવા દો ને, તેથી મને દાદા રામાની દેવીને મને ખોટ લાગે ભાઈ. હાલને અમારા કરસનિયા હાલને શું મને સિંધુડી મેળવી મને દાદા રામાની દેવીને બોલાવી શકતા. મારી જગત મારી કરસનિયા હમી લાગ માંડી બેઠી છે. ભાઈ થોડીક વાર સાહેબ બોલાવવા વાળા થોડીક વાર ઉભા રહ્યો ના ઉભા રહ્યો. મારી દેવી રવા દે મને કરસનિયાને મને જેલું બતાવી આવે ને મારી દેવી રવા દે મને જેલું બતાવી. મારી આમ જો કરસનિયાને જેલ બતાવી છે હો આ જાતી વેળાએ. ભાઈ મારા કરસનિયા જગતની માલપા મારી આંખો ઓળતો રાખ સુરતા રાખ અને તારા મખે તો ખાતા પેસે પડ્યું અને એક દીક હમાઓ બકરાના જીવતી હતી અમલ લે અને જો ખાટો ઓડકાર આવા જોને કરસનિયા તેથી તારા ભાગલે દેવી દીકરા. તમારી રામ લખનની જોડી છે હો મારા ખોડિયા જગત તારી માથે લાગ માંડે છે. પણ બેટા જગતની માલિપા ભલે ફોજદારી કરવા વાળા ભલે ફોજદારી કરે. આ પીનાખાની જગાની માલિકા બેટા તારી હામાં કદાચ ને હવા હો વાદીડા ભલે ઉતારી દે. હવા હો વાદીડા ભલે ઉતારે બેટા આ પીનાખાની જગ્યાની માલિકા હવા હો વાદીડાનો જો લાગ પૂરો કરવા દઉં તો પણ વલભરી દેવીને મને તાજમ ભરીશમાં બેટા ભરીશમાં બેટા ભરીશમાં બેટા. મારી આમ જો આખી દુનિયા તો સસ મળી મને ઝાકારો મારે છે. લાગિયા એ લાગ માંડ્યા દેવી આમા મારી દેવી. હું ખોડીઓ ક્યાં જઈ વરાવું કરું બાપની દેવી મારો બાપ નથી હવે ક્યાં મારી મારો બાપ હતો ને એ તને ભજી 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 કોઈ દે તને પૂછ્યા વગર પગલું નથી ભર્યું હો. પણ મારા ખોડિયા રવા દે છે તની માલિપા તારી આંખમાંથી આહુડું પડે છે બેટા એ મને સિંધુડી મને મેલડીને સારું નથી લાગતું. જેથી ઓલો ધડકાની બજારની માલિપા મારા બાપ જગમાલને પૂર્યો તો એમ કદાચ ખોડિયા તને જેલની માલિપા પૂરી દે ને અને આ પીડાખાની જગ્યામાંથી 80 વર્ષની ડોહલડી બની તને સોડાવા નો હાલી નીકળું તેથી તારા ભાગલે દેવી નથી જા કરશે પણ આય પડી જગતની માલિપા આ બાળ મરી દેવી મારા બાપ રામાની દેવી આ પીડાખાની જગ્યામાં એક દી મારા લાખલાનું જેવું જાણવું અમારા લાખા બાપા હતા ને ભાઈ મારી નાચ આટલું વેળું અમારી વસ્તી માથે મારા ભુવા માથે પડે ને મારા ખોડિયા મારા કરસનિયા મારા કમલા રવા દો મારી સિંધુડી મેરડી આમાં હોશિયાર આહુડા પાડો માં દીકરા આ જગ્યાની માલિપા લાગ્યા લાગ લેવા આવે ને હું સિંધુડી મેલડી
ઝાપે બેઠી શુક્ર સમિયા હાબાળ મળી કાલ લાગ્યા લાગ માંડી બેઠા છો જગત આખી વાતો કરે એવું ન થવા દેતી મારા બાપ લાખાએ તને પૂજવામાં કોઈ કામી રાખી નથી બાપની દેવી હારું તે એને ભગવાન મારી તને પૂજવા હારું તે આ મઠની આબરૂ નથી પડવા દીધી પણ એ મારા બાપ રામાની દેવી મારા બાપ ભાગલાની દેવી આ દુનિયાની મલબા ક્યાં જઈ દુઃખની વાતો કરવી મારી દેવી ક્યાં જઈ મારા દુઃખડાની વાતો કરવી મારી સિદ્ધુડી મારી મેલડી મારા બાપ મરવાની દેવી હા બલી લે મારા કમલા હા બલી લે વાગલો જિંદગીની જગ્યામાં મારી હાડની કાંગ શું કરી નાખી મારા બાપ વાગલા આપ જગ્યાની મારી હાડની કાંગ શું કરી નાખી ગોરધન મામા દેવી હારુથી દેવીના ભારત માતે મજનો ડાગ લાગવા દીધો નથી એ અમારા કસનિયા અમારા કમલા અમારા ખોડિયા જોજે મારા કમલા મારા ખોડિયા મારા કરસનિયા મારા નાનજીડા મારી દેવીના મસની મલપા મારી દેવીના મસીના માથે ડાઘ નો લાગે હો પરવાજીઓ મારી વાઘેરિયા વસ્તી મને સિંધુડી મને મેલડી દેવી શું વર્તા કરો છો આજ ગેની મલપા લાગ્યા લાગ લેતી પાછી પડી જાવ અને પીના ખાઈનો તો સીમાડો સાગવા તો દીકરા તેદી મારી સિંધુડી મેલડીના નામના સારિયા બાજ્યો મારા ઘોડિયા નવાજે દીકરો હોય છે આહુડા સગાની મારી મારા વલભા કેવા પાડીમાં મારા વલભાઈ એક દી ભજવામાં મારી કોઈ ખામી નથી રહેવાની આ દુનિયાની મલપા મારા ઘોડિયા હું તને વલભો માનું છું મારા ધૂપના દુવારે મારી દેવી આવી ઊભી રહી જાતી મારા વલભાઈ ગુગળનો ગાઢિયો તેલનો તરસતો દીધો એમની નાચ અરે નાચ અલા દુખના આહુડા એમના નો જાય મારી નાચ અમારા ભુવા મારા પડિયાર હામી લાગ્યા લાગ માંડી ગયા છે ભાઈ આવા દેતરા બની ગયા રાજુભાઈ મારા કરસનિયા મારા ખોડિયા મારા કમલા જાવા જગ્યાની માલપા હું નારસિંગો વીર બોલું છું મારી વસ્તી હામો કોઈ મેલી વિધાનો કરેલો જાગી જાય અને આ જગ્યાની માલપા કમલા હું નારસિંગો વીર જાગી ન જાવ ને તો મને પાટણના ધણી વીર નારસિંગ ને મને ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ લાગ માંડે કોઈ ભાગ્યો ભાગ માંડે મારા કમલા સાંભળી લે મારા કમલા આ વસ્તી માટે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ ભાગ્યો ભાગ માંડે અને મેરી વિધાનો ભરેલો આવી જાય અને હું નારસિંગો વીર જાગી ન જાવ ને તો મને દાદા વાઘલા ને દેવીને મને નારસિંગાને ખોટ લાગે ભાઈ ખોટ કે ભાઈ આ મારા પાટણના ધણી વીર નારસિંગા નારસિંગા વસ્તી
રવા દે એક દી જગ્યામાં ઓશાળો ટકોરો મારમાં બેટા કોઈ લાગ્યું એમ નહીં કે કમલા તને નારસિંગો બતાય અને હવામાનની હિલા બતાવે કે કમલા આ જગ્યાની મારી પાસે હિલા ભાંગી દે તો તારા ભાગલે નારસિંગો હશે પણ મારા કમલા ખોડી માર હવા મરની તો હું પણ છે અંદર મરની એક દી હિલા જો ભાંગી ભૂકો પીડા ખેડી જગ્યામાં ન કરું ને તો મને નારસિંગ આને મને ખોટ લાગી જાય બા ખોટ લાગી જાય બા મારા પાટણના ધણી મારા પાટણના ધણી મારા પાટણના ધણી મારા દાદા વાઘલાના વાલા જાયા વાલા જાયા વાલા જાયા જય નારસિંહ દાદા 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 જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો જય હો બાબા हमारे मेंदराથી પધારેલ મહેમાન અમારે 1501 રૂપિયો દે અમારે રાજુભાઈ મનસુખભાઈ 1501 દે અને સિંધુ મેલડીની જય બોલાવેશ ભાઈ સુકમાલભાઈ જીવરાજભાઈ ગામ આલદરાના 1001 દે સિંધુ મેલડીની જય બોલાવે 501 દે हमारे समठियाळाથી પધારેલ રામભાઈ 501 દે અને સિંધુઈ માની જય બોલાવસ ભાઈ અનુ 501 રૂપિયો ચંદુભાઈ મનસુખભાઈ તરોડાના 201 રૂપિયો ભરતભાઈ વિનુભાઈ દેવળિયાના 500 રૂપિયા દિલાભાઈ ધીરુભાઈ કોટડાના 501 રૂપિયો દલસુખભાઈ ડાયાભાઈ નાની પિંડા ખાઈ 301 રૂપિયા મહેશભાઈ ધીરુભાઈ સરસિયા 501 રૂપિયો હરેશભાઈ હિંમતભાઈ તરોડા 501 રૂપિયો જેઠુરભાઈ મનસુખભાઈ તરોડા ₹501 રૂપિયો हमारे गुंदाળી થી પધારેલ કનુભાઈ નાથાભાઈ 501 દઈ વિહોતમાની જય બોલાવે છે 1001 દઈ हमारे અનિલભાઈ ઓગડભાઈ ગામ નાની પિંડા ખાઈના 1001 દઈ અને સિંધુ મેલડીની જય બોલાવે છે हेलो
અને ભાઈ અહીંયા ટાવર પાસે બેઠેલા સ્પીકર પાસે બેઠેલા તમામ મિત્રોને ત્યાંથી હટવાની હટી જાઓ ભાઈ. અમારે રૂપાવટીના મહેમાન સૈરાજભાઈ વાળા રૂપાવટીના 5001 દઈ માં સિદ્ધુઈ અને માં મેલડીની જય બોલાવશો મિત્રો. એટલે જોરદાર બે હાથ ઊંચા કરી અને જય બોલવાની છે ભાઈ. બોલ સિદ્ધુઈ માત, મેલડી માત. અમારે ધાવાના કમલેશભાઈ કાંતિભાઈ 1001 દઈ માથા સુળિયા, 1001 દઈ વિહતમાની અને વિહતમાની અને હરજાદી દવાની જય બોલાવશ ભાઈ. અમારે ધાવાના 501 રૂપિયા દઈ સંજયભાઈ જગાભાઈ 500 રૂપિયા દઈ અને વિહતમાની જય બોલાવશ ભાઈ. અને ભાઈ અમારે રૂપાવટીના સૈરાજભાઈ જે 5001 જે પૈસા આપેલા છે આપણે રસોડામાં વાપરવાના છે એ જાહેરાત કરી હતી.